મારું નામ ધર્મિષ્ઠાબેન મફતભાઈ પટેલ છે. અત્રે પધારેલા આપણા ગામના મોગેરા મહેમાનશ્રીઓ અને જાહેર જનતા, સરકારી કર્મચારીઓ બધાને મારા જય ભારત. અને હું મારી પોતાની વાત કરું, મારા અનુભવની, તો મારા ઘરે પહેલાં ચૂલો સળગાવતા હતા, લાકડા વેચાતા લાવતા હતા, તે પાછા સુકાય આવે ને લીલાય આવે. તો પછી ચૂલો સળગાવીએ તો એટલો બધો ધુમાડો થાય, 4 ઘર સુધી ધુમાડો જાય અને બધા હેરાન થઈ જાય, ખાંસી ઉપડે અને કેટલી મુશ્કેલી વેઠીએ, તકલીફ વેઠીએ ત્યારે રસોઈ બનાવાય. અને એમાં મને જાણ થઈ કે આપણા મોદી સાહેબે ઉજાલા ગેસના ફોર્મ બહાર પાડ્યા છે, તો એ મેં ફોર્મ લાવીને ભર્યું અને પછી મને ઉજાલા ગેસ મળ્યો અને મને ખૂબ રાહત થઈ. અત્યારે ખૂબ શાંતિ થઈ છે. અને બીજા પણ આપણે ઘણા લાભો જોઈએ તો આપણા પાકા ઘરો, વીજળી, પાણી, ઓહો, પહેલાં ઘરના વખતમાં તો ક્યાં કૂએ પાણી ભરવા જવું પડતું. મોટી બેગડો લઈ, કાખમાંય ઘડો હોય, પાછળ છોકરું પાછું ચંપલ વગર દોડતું હોય, એવા ટાઈમથી દૂરથી પાણી ભરી લાવવું પડતું હતું. અત્યારે તો મોદી સાહેબે ઘેર બેઠા પાણી, નળથી જળ, વીજળી, ખડિયો, પાછો ઘાસ મળે ના મળે, ખડિયાળોનો ધુમાડો થાય. અત્યારે વીજળી, એ પણ શાંતિ, પાકા ઘરો, મફત અનાજ, એ તમારે ઘરમાં બેઠા ઉજાલા ગેસથી રસોઈ બનાવો, ખાઓ પીઓ ને જલસા કરો. ખમ્મા મારા મોદી સાહેબ. પછી આવતીકાલનો આપણો ભારતીય નાગરિક લકવાગ્રસ્ત ના બને એ માટે ઘેર ફરીને પોલિયો, ખેતરોમાં છાપરીઓ સુધી પોલિયોની વ્યવસ્થા, અને બાળકના જન્મથી માંડી અને છેક શિષ્યવૃત્તિ, કુંવરબાઈનું મોસારું, અને પછી જે દીકરીઓને ઘરમાં પૂરી રાખતા હતા પહેલાં, એ અત્યારે ક્યાં પહોંચાડી દીધી છે, છેક પાયલોટ સુધી પહોંચાડી દીધી છે. એ કોની લાગણી. અને વિધવા બહેનોનું પેન્શન, કે જે વિધવા બહેનો જેના પતિ ના હોય, નાના બાળકો હોય, એની કેટલી મજબૂરી છે એ તો વિધવા જ જાણે. કોઈની પાસે પૈસો માગવા ના જવાય, છોકરાઓનું પોષણ કેવી રીતના કરી શકે. અને પછી એ ચિંતા, એ ફિકર આપણા મોદી સાહેબને થઈ કે મારા દેશની મહિલા બહેનો, દીકરીઓને હું કોઈને મજબૂર નહીં બનવા દઉં, અને વિધવા પેન્શન ચાલુ કર્યું. અને આજે વિધવા બહેનોએ પેન્શન દ્વારા પોતાના બાળકોનું ઘરમાં બેઠા ભરણ પોષણ કરી શકે છે શાંતિથી. અને પછી ત્યાર પછી વાત કરીએ તો આપણે વૃદ્ધ પેન્શન. આજે દેશમાં લાખો કરોડો લોકો ઘરડા ઘરોમાં જતા હોય છે, તો બિચારા એ શું કરે, કેવી રીતના પોષણ કરે? તો એમને પણ વૃદ્ધ પેન્શન બાંધી આપ્યું. અને આપણી સમય મર્યાદા, મિટિંગની સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું મારા શબ્દોને વિરામ આપીશ. આપણા મોદી સાહેબનો ખૂબ 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 આભાર. જય હિન્દ, જય ભારત.